હેલો ફ્રેન્ડ્સ, સ્ટુડન્ટ્સ, હોપ તમે એપ્ટિટ્યૂડના સેશન્સ એન્જોય કરતા હશો. વોકેબ્લરી પર આપણે છીએ અત્યારે. વોકેબ્લરીના સેશન 1 અને 2 ચેનલ પર છે. આઈ એમ પુટિંગ થર્ડ વિડીયો ઓફ વોકેબ્લરી. ધીસ ઇઝ વન વે ટુ ઇમ્પ્રૂવ યોર વોકેબ્લરી. આપણે આપણું ઓબ્ઝર્વેશન શાર્પ બનાવવાનું છે. નાના નાના વર્ડ્સ આપણે જોતા હોઈએ, સિમ્પલ લાગે, પણ ઘણીવાર એ કે ઈ ચેન્જ થાય એટલે એનો મિનિંગ ચેન્જ થઈ જતો હોય છે. એટલે આપણે એ થોડું એલર્ટ રહેવાનું છે, ઓબ્ઝર્વ કરવાના છે. ધીસ ઇઝ વન વે ટુ ઇમ્પ્રૂવ યોર વોકેબ્લરી. ધેર આર ઓલ્સો અધર મલ્ટિપલ વેઝ એન્ડ યુ વિલ સી દેટ ડ્યુરિંગ ધ જર્ની. તો આપણે શરૂ કરીએ થર્ડ સેશન ઓફ વોકેબ્લરી. વારંવાર આગળના પણ રિવાઇઝ કરતા રહેજો. રિપીટેડલી મેં કહ્યું છે, જેટલી વધારે ટાઈમ રિપીટ કરશો અને રિવાઇઝ કરશો એટલો ફાયદો થશે. ઓટોમેટિકલી નેચરલ સિસ્ટમથી રજિસ્ટર થઈ જશે માઇન્ડમાં. તમારે એને ક્રેમ નહીં કરવા પડે. સાદી ભાષામાં કહીએ તો એને ગોખવા નહીં પડે. રાઈટ? તો એવો પ્રયત્ન કરજો. ચાલો આપણે જોઈએ છે. હું 10-10 સેકન્ડ લીવ મૂકું છું તમને માઇન્ડમાં વિચારવા માટે. સ્ક્રીન ઉપર જે વર્ડ આવે, જસ્ટ થિંક કે તમારા માઇન્ડમાં વર્ડ માટે શું અન્ડરસ્ટેન્ડિંગ છે એન્ડ વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ, વોટ ઇઝ ધ મિનિંગ, અને પછી આપણે ડિસ્કસ કરીએ છીએ. રાઈટ? ચાલો. કેટલા સિમ્પલ. these are two 5-letter words. Just a difference of E and A. Alter, altar. ફર્સ્ટ મિનિંગ જે છે ઓલ્ટર એટલે ચેન્જ કરવું. કંઈ પણ સાઇઝમાં ચેન્જ કરવું હોય, મેથડમાં ચેન્જ કરવું હોય, કોઈ વસ્તુમાં ચેન્જ કરવું હોય, મારે ઓલ્ટર કરાવવું છે. ઓલ્ટર કરાવવું પડશે. there is a alteration, there is a change, there is some difference. Right? Clear? This is generally we speak in many ways. ALTER. Second word which you see here is ALTAR. Rarely used. બહુ જરૂર નથી પડતી આપણને. But this is also a word mostly used in religious places, અને ખાસ કરીને ઇટ્સ અ પ્લેસ ઓફ વર્શિપ. જ્યાં હોય ત્યાં જે પણ આપણું સ્વરૂપ હોય, ભગવાનનું હોય કે બીજું કંઈ સ્વરૂપ હોય, ઇન મે બી ઇન ક્રિશ્ચિયનિટી કે બીજા કોઈ રિલિજનમાં કે ગુરુદ્વારામાં આગળ જે મૂકેલું હોય, કે જ્યાં આપણે આપણા ઓલમાઇટીને કંઈક ઓફર કરવા માટે કંઈક પુસ્તક મૂકે, કોઈક ફૂલ મૂકે, કોઈક પ્રસાદ મૂકે, તો જે એના માટેની જે વ્યવસ્થા મૂકેલી હોય છે, ઇટ્સ અ પ્લેસ ઓફ વર્શિપ, કે જ્યાં લોકો માથું ટેકાવતા હોય છે, એને અલ્ટાર કહેવામાં આવે છે. ઇટ્સ અ પ્લેસ ઓફ વર્શિપ, કે ત્યાં તમે કંઈ પણ તમારી ફિલિંગ્સ છે તમે અર્પણ કરો છો. ઇટ્સ અ પ્લેસ ઓફ વર્શિપ. ઇન શોર્ટ, ઇટ્સ અ રિલિજિયસ વર્ડ. ALTAR. ઓકે, ચાલો, લેટ્સ મૂવ નેક્સ્ટ વર્ડ. વેરી સિમ્પલ વર્ડ્સ. આમ તો બહુ જ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય આ વર્ડ તમારાથી. ઓલરેડી અને ઓલરેડી. ફર્સ્ટ ઇઝ ઓલ ટુગેધર. ઇટ્સ અ ડિફરન્ટ વર્ડ. ALLNREADY. Already. All of you are ready. See, this is not exactly a one word, right? So don't take it that way. This is not one word. Already, all and ready are two different words and differently used. Are you all ready? તમે કોઈને ક્વેશ્ચન પૂછો કે તમે બધા તૈયાર છો, in that sense. And second જે છે already, મતલબ done before, completed. In the perfect tense we use this. કોઈ તમને પૂછે કે તમે બ્રેકફાસ્ટ લઈ લીધો કે તમે લંચ લઈ લીધું, I have already done it. તમને પૂછે કે તમારે પેલું અસાઇનમેન્ટ બાકી હતું થઈ ગયું, તમારે વાંચવાનું, I have already completed my work. Right? So in that way this is a single word. Already એમાં single L આવે. You can see, you can observe there is a difference of only one L. So second is a word. Already having done something or completed something, એ ફીલ માટે આપણે આ વર્ડ યુઝ કરતા હોય છે. I have already done. Right? So let's move. Wow, similar word. Here also same feeling. The first is actually not one word, it is two different words, all and together.
we all together went to the temple or to the river or to the multiplex. અમે બધા સાથે ગયા હતા, all together, right? And second જે છે એનો meaning આખો change થઈ જાય છે. It's a again single L, altogether. Altogether it's a different story. It's altogether a different ball game. એ આખી બીજી જ વસ્તુ છે. It's something different, something change, right? It's altogether another story. એ આખી વસ્તુ જ કંઈક અલગ છે. So be careful whenever you are using already altogether there is a single L, and when you write double L it's again two different words, right? You can see here few and a few. There are two words, few and little. What is the difference? First of all, what is few and little? Few is something which is countable. જેને તમે કાઉન્ટ કરી શકો એના માટે તમે few word use કરો, અને જેમાં તમે કાઉન્ટ નથી કરી શકતા, it is in some size or some volume, તો તમે એના માટે little word use કરો છો. You can say there are few books, so books are countable, right? But when you say there is a little water, you can't say there is a few water, there is a few air. No, we have to use the word little. So there is a little water in the glass, there is a little air on the mountain, there is a thin air. So I am trying to explain you first the differentiation between few and little, and then we are going for few and a few, and similarly little and a little. So now first focus on the few, forget little. Generally for countable items we use few, whether it's a person, it's a books, anything. Difference between few and a few. If your tone is positive, and yes, there were considerable people available, there were a few persons available in the hall. કે હા, માણસો આવ્યા હતા સેમિનાર અટેન્ડ કરવા માટે કે પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે માણસો આવ્યા હતા. But when you use the word there were few persons, मतलब it's a negative tone and hardly anyone. Hardly કોઈ હતા, આંગળીના વેઢે ગણાય એટલા, almost ના બરાબર. It's a flop, right? So few is a almost blank, almost zero, negligible, and when you say a few means yes, there were some, right? Same concept for little and a little. See, both spellings are same, just we are adding a. When I say there is little water, मतलब કોઈને પાણી પીવું છે, બોટલમાં પાણી બી નથી. If I say, see this is a bottle with me, if I say there is little water, मतलब પીવા જેટલું પાણી નથી એમાં, હાર્ડલી થોડું ઘણું હશે, બે ચાર કંઈક, પણ if I say yes, there is a little water, मतलब I can definitely drink, right? There is a little water. Maybe it's not full, it's not even half, but yes, I managed, right? So this is the difference between little and a little, right? Clear? Let's move next. Yes, IMMIGRANT, immigrant and emigrant. Many of you who have visited airports and went to another countries need to undergo the word immigration. When you are crossing the border, એક country થી બીજા country માં જાઓ છો, then તમારે immigration word આવે છે. પણ
the meaning, both the words are correct. The first one is immigrant, मतलब कोई પોતાનો country છોડી અને બીજા દેશમાં જાય છે. ફોર એક્ઝામ્પલ, હું ઇન્ડિયા છોડી અને કેનેડામાં જઉં છું, તો આઈ એમ લિવિંગ માય ઓન કન્ટ્રી એન્ડ આઈ એમ ગોઈંગ ટુ કેનેડા. સો એ બીજા કન્ટ્રીમાં IMMIGRNT, એ લોકો માટે a person who comes in another country, in a foreign country. એટલે કેનેડા માટે, હું કેનેડામાં છું, તો કેનેડા મારા માટે કયો વર્ડ યુઝ થશે? પહેલો, I am someone who have come from another country, in the foreign country, right? So that is the first meaning. અને સેમ પર્સન, હું ઇન્ડિયા માટે ઇમિગ્રન્ટ છું, હું જે મારો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં જઈ રહ્યો છું, તો આઈ હેવ ટુ યુઝ વેન if I am in India, so I will use the word EMIGRANT, the one who leaves his own country and going. So I am immigrant for India, I am going out, right? So I have to clear my immigration process when I am leaving my own country. And again, હું પોતે જ ફરીથી જ્યારે બીજા દેશમાં જઉં છું ત્યારે પાછો પહેલો મિનિંગ આવશે, બીકોઝ હું માણસ એકનો એક છું, પણ જ્યારે હું બીજા દેશમાં છું, ફોરેનમાં છું, ત્યારે મારા માટે IMMI થશે, અને હું પોતાનો દેશ છોડીને બીજે જઈ રહ્યો છું. The one who leaves his own country, that is the second meaning, right? આ બધા વર્ડ છે, નાના નાના ડિફરન્સ છે. એટલીસ્ટ તમારામાં અત્યારે એટલી અવેરનેસ આવી જોઈએ કે યસ, there is a difference. પછી તમને જેટલો વધારે ઇન્ટરેસ્ટ હોય, there are truckload of material available, internet resources are available, you can go in deep, you can search, you can see how best you can learn it. So our words try karta rajo, focus on the spellings, right? IMMINENT, eminent. And second is EMINENT. IMMINENT આપણે નથી કહેતા હેંગિંગ, લટકતી તલવાર છે. We generally speak that 2020 is not giving good signals, right? We are all passing through corona pandemic. Situation is not under control. There is an imminent danger of lockdown again. So you got the meaning. It may happen again, a possibility, imminent danger of war between US and China. There is a possibility of tension and imminent possibility of war, Indo-China, right? So that is the meaning of IMMINENT. Second, eminent, EMINENT is very reputed, very famous, eminent personality. Got it? It's a famous, it's a reputed. That is second one, EMINENT. We have an eminent personality among us, right? Clear? Shall I move next? ABATE and ABET. Think. Hardly we use these words, not in practice. Just for your knowledge, you should know the correct meaning. ABATE means કોઈ નેગેટિવ પ્રયત્નો થવા પણ એને સફળતા ના મળે, ડાયલ્યુટ થઈ જવું. વાવાઝોડુંને સ્ટોર્મ આવે છે પણ એની ઇફેક્ટ ડાયલ્યુટ થઈ ગઈ, એને કંઈ નુકસાન ના કર્યું. સિમિલરલી એવી રીતે કોઈ નેગેટિવ વાત આવે તો એને સબસાઇડેડ થઈ જાય કે ડાયલ્યુટ થઈ જાય,
the talks abated his or her zeal for achievement. કંઈક એને કરવું હતું, આગળ વધવું હતું, એના માટે જે વિઘ્નો આવી રહ્યા હતા એને અસર ના કર્યા કંઈ, કારણ કે એનો સંકલ્પ બહુ જ વિરાટ હતો, એની નિષ્ઠા બહુ અદ્ભુત હતી, સંકલ્પ બહુ વિરાટ હતો, કોન્ફિડન્સ ગજબનો હતો, તો એને નાના મોટા વિઘ્નો અસર ના કરી શક્યા. તો that kind of meaning is used, abated matlab to subside or to dilute. Second, ABET means to encourage in the negative work. કોઈને પણ ખોટા કામમાં સપોર્ટ કરવો, નેગેટિવ કામમાં સપોર્ટ કરવો, to encourage or to help directly or indirectly for some negative activities is ABET, right? Anti-social word, right? Clear? ABAT, ABET. Okay? चलो आगे बढ़िए. Very simple words. Many times we read, we speak also, and a very thin difference here. There is not much marginal difference or very cross difference in these two words. Amiable is a kind of character or personality or a behavior. His amiable behavior attracted many, right? Very harmonized. This is related to behavior, a friendly behavior. Similarly, amicable. Amicable is also on the same line. The first one is pertaining to, related to, मतलब very smooth, not making an oppose, શાંતિથી સારી રીતે થઈ ગયું. Second is amicably, मतलब again with mutual understanding in a friendly behavior. All the disputes will be solved amicably, मतलब શાંતિથી એકબીજાને સમજીને, right? So the first is a character trait, behavior, amiable, personality, and second is a way of resolving, like amicable is the harmonized way of resolving some issue. It has to be done amicably, matlab in a friendly manner. See, let me be more clear. The first one is used independently for a single person also. Second word is used only when then there is a mutual dialogue. બે લોકોની એગ્રીમેન્ટની વાત હોય ત્યારે કે બે થી વધારે લોકોની વાત હોય ત્યારે amicably word use થાય. First, amiable is pertaining to a trait or behavior of an individual, right? Clear? Let me move next. Hope it satisfied you. Antique and antique, not much difference, but there is a great difference. Antique piece, જે આપણા માઇન્ડમાં છે એન્ટિકનો મતલબ કોઈ એવી વસ્તુ કે જે એની એજના કારણે અથવા એની ક્વોલિટીના કારણે કે આનો બીજો કોઈ ઓલ્ટરનેટ નથી, એને આપણે એન્ટિક પીસ કહીએ છીએ. ઇતિહાસ, પુરાતત્વ, જેની કિંમત ઘણીવાર એક હીરો હોય કોઈનું તો લાખો કરોડોમાં એની કિંમત હોય, કારણ કે એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. So either because of the age or because of the quality, if it's a unique, then we say it's an antique, and that is the second one. ANTIQUE. Remember, ANTIQUE. This is the one which we have in mind, antique items, right? And a museums. It's available, rarely available things, and we are always happy to see such things. First one is related to behavior. તમને કોઈ વ્યક્તિનો કે કોઈ પ્રોગ્રામનો ટોન અલગ લાગે, કોઈ બિહેવિયર શંકાસ્પદ લાગે, અલગ લાગે કે આ આજે એના નોર્મલ ટોનમાં નથી, સો એ ટોનમાં એન્ટિક વર્ડ થાય કે this is an antique
expression or behavior કંઈક અલગ જ સિગ્નલ્સ આવી રહ્યા છે, જનરલી ઇન ધી ટોન ઓફ ક્રિટિસિઝમ કે નેગેટિવ ટોનમાં હોય કે આ કંઈક શંકાસ્પદ છે આ આયોજન કે બિહેવિયર કે ટોક. તો એ ફર્સ્ટ વન ANTIC, રાઈટ? ઓકે. Yes, allow and permit. Both the words are different, but yes, you should understand this is a very common word. બંને words આપણે daily use કરતા હોઈએ છે, but still there is a great difference. Allow and permit. બંનેનો મતલબ તો એક જ છે, રજા મળવી, to get the freedom. The first one is allow, to seek the freedom, છૂટ મળવી આપણને કંઈ પણ કામ કરવાની. Can you think of an example? Very simple. Do you allow me to speak? નોર્મલી સ્કૂલ કોલેજમાંથી કંઈ પણ આપણે જવું હોય તો કયો વર્ડ આપણે યુઝ કરીએ છીએ, અલાઉ કે પરમિટ? સી, બેઝિકલી જ્યાં કંઈ પણ પ્રિન્સિપલ્સ, રૂલ્સ, રેગ્યુલેશન્સ એન્ડ ઓફિશિયલ પરમિટ જોઈએ, then there is a word is permit. There is some law and order is involved. If I give a very practical example, on the highways you see many trucks, transports. They have written like All India permit or national permit, right? Because there is some law and order is involved. This is not an informal consent કે નહીં ચલો વાંધો નહીં અમને અલાઉ કરી દો આવવા માટે, ક્યાંય ક્યુમાં ઊભા છે, કંઈ વસ્તુ લેવાની છે. ફોર એક્ઝામ્પલ, તમારે કંઈક ગન રાખવી છે, લિકર છે, એક્સ્ટ્રા પરમિટ છે ડ્રાઈવ કરવાની, તો દેટ ઇઝ પરમિટ. વેર ઇઝ સમ ઓફિશિયલ કન્સેન્ટ, એના માટે પરમિટ વર્ડ યુઝ થાય. એન્ડ ઇન્ફોર્મલ or by some superior authority is given, તો એ allow છે. This is mostly informal, right? And second is where the proper authorization is there, it is a permit. Clear? Shall we move? Oh, very good. Chalo. ASSAY and ESSAY. નાનપણથી આપણે નિબંધ લખતા આવ્યા છીએ, કોમ્પ્રિહેન્શન. 33 first or second, many of you would get confused. We used to write essay, books my best friend, trees our best friend. Which is that essay, first or second? This is second one, ESSAY, essay. Writing on a particular topic or area, it's a comprehension, a short or brief writing. It's fine. કોઈ પણ વિષય વસ્તુ વિશે લખાણ હોય એને essay કહીએ છીએ આપણે, ESSAY. And first essay is totally different meaning. It's altogether different. Like mostly this is used in scientific way also. Like કોઈ પણ મેટલ છે કે ઓર છે કે એમાંથી એક્ઝેક્ટ એમાં મટીરિયલ શું છે, કંઈ પણ ખનિજ જમીનમાંથી નીકળે છે તો જોવું છે એમાં કોપર કેટલું છે, સોનું કેટલું છે, વોટ એવર જે ઓર નીકળે એમાંથી the process of identifying or separating or recognizing the exact metal or material, એના માટેનું જે ટેસ્ટિંગ હોય એ પ્રોસેસને એસે કહેવાય છે.
ASSAY. It's a test or examining of some raw material to recognize the content, right? Got it? Hope you are understanding. I understand at the same time also, okay, it is very difficult to remember at the same time, because even if you are doing 15 words, it becomes 15 into 2 matlab 30 words, right? So revise again and again with patience. See, whenever we learn something, many things are interesting which are not boring, but vocabulary building and developing your vocab is a boring thing, I understand. So don't do much at a time. 15-20 મિનિટ 15-20 મિનિટ અલગ અલગ ટાઈમે કરો. મેથ્સ તમે કલાક 2 કલાક લઈને બેસી શકો, because it's always getting new examples. Reasoning you can do at a time 1 hour 2 hour, because it's solving always something new, so you can do easily. But this is boring, and also otherwise when you do lot of words together, it becomes difficult to remember. So keep on doing small sessions, and revising again and again will help you a lot. Chaliye, next word we will conclude in 1 or 2 words now. BRAKE and BREAK. Very simple but right? પહેલું તો આપણા વાહનમાં જે બ્રેક હોય છે કઈ હોય છે? A device to slow down or to stop. ધીમું થવું છે, સ્લો થવું છે, અથવા ઊભું રહેવું છે, તો તમે બ્રેકનો યુઝ કરો છો. એ બ્રેક કઈ? A device first one, yes. આપણે કોમેન્ટમાં કોઈને કહેતા હોઈએ છે કે બ્રેક વગરની ગાડી છે, કન્ટિન્યુઅસ બોલ કરે. સ્પેલિંગ શું? ફર્સ્ટ વન. and second is also break, BREAK, પણ એના બે મીનિંગ અલગ અલગ થાય. The first one is already clear, to slow down or to stop, to hold, that is BRAKE. second BREAK મતલબ કંઈક તૂટવું, કંઈક ગ્લાસ તૂટવો, કપ તૂટવો, ક્રેક થવી, કંઈક પ્રેશર આવ્યું કે હાથમાંથી પડી ગયો કાચનો ગ્લાસ, તો એ બ્રેક થઈ ગયો. The glass is broken, so that is second. બીજું તમને બ્રેક જોઈએ છે. When you are attending consecutive sessions, then you say કે exhausting feel થાય છે, we need some break. 10 મિનિટનો બ્રેક જોઈએ છે, ઇન્ટરવલ જોઈએ છે. That is also second, right? So another two meanings of second word BREAK. One is something is broken or damaged, right? That is BREAK. And if you need some gap, interval, lunch break, that is also second. And first one is a device to slow down or to stop, right? Take care. Very simple, we use almost every day, but just think આપણે કેટલી બધી ભૂલો ડેઈલી લાઈફમાં કરતા હોઈએ છીએ. Beside and besides. आपको लग रहा होगा पीछे एस लगाया तो सिंगुलर एंड प्लूरल हो गया, बट ऐसा नहीं है. एक वचन बहुवचन नहीं. The meaning is totally different. First, beside is adjacent, neighbor, બાજુમાં. કોઈ તમને પૂછે કે તમારો એક્સ ફ્રેન્ડ કોલેજ પર આવ્યો તો, યુ કેન સે હા, એ કાલે મારી બાજુમાં જ બેઠો હતો, he was sitting beside me.
He was sitting next to me. He was sitting beside me. Bajuma, adjacent. And the second one, besides means in addition to or extra, other than that. Besides maths, reasoning is also very important. It is an indispensable part of any competitive exam, right? Clear? Besides means additional, extra, other than. વધારાનું. Okay? Chalo, next. Bridle and bridle. First one is, you must have got that sense related to marriage, bride and groom. So related to marriage or related to bride, જે પણ વસ્તુ એને આપણે bridal કહીએ. There is a common word we listen always, bridal set, right? Bridal dress. So pertaining to marriage or pertaining to bride and groom, right? Second, bridal. This is, bridle means a particular thing કે કોઈ પણની સ્પીડ કંટ્રોલ કરવા માટે કે એને યુનિફોર્મ કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે બ્રિડલ. જનરલી ધીસ ઇઝ યુઝડ ફોર હોર્सेस. તમે જો તો જે હોર્સ રાઇડિંગ થતું હોય એમાં એક તો એના આગળ મોઢા આગળથી બધા પરફેક્ટ રોડ જે બાંધેલા હોય એમાં હાથમાં હોય કમ્પ્લીટ, જે કંટ્રોલ થતું હોય, જેનાથી ધ હોર્સ કેન અન્ડરસ્ટેન્ડ અને ડ્રાઈવર કેન ઓલ્સો, જેને રાઇડ કરે છે એ પણ સમજે કે આનાથી કંટ્રોલ થશે. મેઇન જે સ્ટ્રિંગ હોય બ્રિડલિંગ પોઈન્ટ, કે એક્સલરેટ થાય છે કે ધીમું થાય છે, એટલે એને રિલેટેડ જે પણ મિકેનિઝમ છે એના માટે આ વર્ડ યુઝ થાય છે. ઘોડાના પગમાં પણ એક લોખંડનું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે, એના આગળથી એને એની સ્પીડ માટે અને એની રિધમ માટે એને ઘણી બધી એનાથી હેલ્પ થતી હોય છે. એન્ડ એટલે it is not particularly, I'm just giving an example, not only for horse, but if this kind of mechanism is there, the second one, bridle word is used, right? See, these are few words કે જે ડે ટુ ડે લાઈફમાં આપણને યુઝ નથી થતા, એટલે it is very difficult to remember, but at least we should have in mind, and whenever you get a time, keep on revising. But especially my concern is, there are words like allow, permit, break, license, confirm, calendar. Every day we speak, but still we commit mistakes in spellings when we actually write, right? So the whole objective is to be familiar with all words which we use, and we should be confident in the meaning, right? So I am sure you enjoyed this session. We will keep in touch. You can learn, you can enrich your vocabulary and share this video if you think this is helpful, and stay connected through the channel Himanshu Thakkar, and also on Facebook page. We'll keep on touch. Thank you.